ચાલો આજે એક એવી મજેદાર ગ્રામીણ કોમેડીની વાત કરીએ જ્યાં અંધશ્રદ્ધા અને ચાલાકી બંને ભેગા મળીને એક એવી ચોરીને અંજામ આપે છે કે બસ જોતા જ રહી જઈએ. તો કહાનીની શરૂઆત જ થાય છે એકદમ ગભરાટ અને ભાગદોડથી. આભા નામનો એક ભાઈબંધ અચાનક ઢળી પડે છે અને એના દોસ્તોના તો હોશ જ ઉડી જાય છે. એમને લાગે છે કે બસ હવે કંઈક ખરાબ થવાનું છે. અહીંથી જ આખી વાતનું રહસ્ય ઘેરાય છે કે ભાઈ આ આભાને અચાનક થયું શું અને એના મિત્રો આટલા બધા ડરી કેમ ગયા છે. હવે જુઓ, અહીં કોઈ ડોક્ટરને બોલાવવાની કે હોસ્પિટલ લઈ જવાની વાત જ નથી કરતું. ના ના, એ લોકો તો સીધા જ એકદમ અલગ જ તારણ પર પહોંચી જાય છે. એમનું માનવું છે કે આ કોઈ બીમારી નથી, આ તો ભૂત પ્રેતનો ખેલ છે. આખી ઘટનાને એ લોકો પોતાની જે માન્યતાઓ છે ને બસ એ જ ચશ્માથી જુએ છે. એટલે આ સમજવું બહુ જરૂરી છે કે એ લોકો આવું વિચારે જ કેમ છે અને આ વિચાર આપણને લઈ જાય છે વળગાડની દુનિયામાં. એમના સમાજમાં વળગાડ એ કોઈ અજાણી વાત નથી. કોઈની સાથે આવું કંઈક થાય તો પહેલો વિચાર જ એ આવે કે નક્કી કોઈ બહારની શક્તિએ શરીર પર કબજો કરી લીધો છે. આભાની હાલતનું આ જ કારણ એ લોકો માની લે છે. અને પછી તો જુઓ પુરાવા પણ કેવા ભેગા કરે છે. કહે છે કે એક તો બપોરના સમયે વડ નીચે પડ્યો, ઉપરથી એ જગ્યા ભૂતિયા ગણાય છે અને પાછું એ કોઈ જવાબ પણ નથી આપી રહ્યો. બસ આટલું કાફી હતું એમના માટે એવું માનવા કે આ કોઈ આત્માનું જ કામ છે. હવે જ્યારે નિદાન જ અલૌકિક હોય તો ઈલાજ પણ એવો જ હોય ને. એટલે સીધો ફોન જાય છે ગામના એક્સપર્ટને, એટલે કે ભુવાજીને. અને ભુવાની એન્ટ્રી પણ જુઓ, એકદમ ફિલ્મી સ્ટાઇલમાં પૂરા આત્મવિશ્વાસ સાથે આવે છે, જાણે દુનિયાની કોઈ પણ તાકાત એની સામે ટકી જ ન શકે. પણ અહીં જ તો ખરી મજા છે. એક બાજુ બહુ મોટી મોટી વાતો કરે છે કે મને તો પહેલેથી જ ખબર હતી, અને બીજી બાજુ ગામવાળા એની અસલિયત જાણે છે કે ઘરે તૂટેલો ખાટલો છે અને ગલીમાં પીધેલો પડ્યો હોય છે. આ જ વાત આખી પરિસ્થિતિને એકદમ હાસ્યાસ્પદ બનાવી દે છે. અને જે વિધિ એકદમ ગંભીરતાથી થવી જોઈએ એ તો પૂરી કોમેડી બની જાય છે. કોઈ દલીલો કરે છે, કોઈ વચમાં બોલે છે, કોઈ આડીઅવળી વાતો કરે છે. ભુવાની બધી હવા નીકળી જાય છે. અને હવે આખી વાર્તા એક એવો વળાંક લે છે જ્યાં બધું જ ઊંધું ચત્તું થઈ જાય છે. આ બધી ધમાલની વચ્ચે ભુવાને વિધિ માટે એક નાનકડી વસ્તુની જરૂર પડે છે, એક લીંબુ. અને બસ આ એક લીંબુ જ આખા ષડયંત્રનો ભાંડો ફોડી નાખે છે. કેમ કે ઘરની અંદર કોઈને લીંબુ નથી મળતું, મળે છે એક ચોર, અને એ પણ રંગે હાથે પકડાયેલો. બસ આ એક ચોરના પકડાતાની સાથે જ પેલી ભૂત પ્રેતની આખી થિયરી પડી ભાંગે છે અને સામે આવે છે એક બહુ જ ચાલાકીથી ઘડવામાં આવેલો પ્લાન. એટલે આખી ગેમ પ્લાન શું હતી ખબર છે? 4 સ્ટેપનો એકદમ પાક્કો પ્લાન. પહેલું, ઝાડ નીચે વળગાડનું જબરદસ્ત નાટક કરવાનું. બીજું, આ નાટકથી આખા ગામનું ધ્યાન ખેંચી લેવાનું. પછી આ બધી ધમાલમાં એક દોસ્ત ધીમેથી સરકી જાય અને છેલ્લે જ્યારે આખું ગામ ભુવાને જોવામાં મશગુલ હોય ત્યારે ખાલી પડેલા ઘરોમાં હાથ સાફ કરી લેવાનો. અને આ બધું શા માટે? કારણ એકદમ સાદું હતું. મિત્રોને ફરવા જવા માટે પૈસા જોઈતા હતા જેમની પાસે હતા નહીં. એટલે બસ પૈસા માટે આ આખું નાટક રચવામાં આવ્યું હતું. આનો અર્થ એ થયો કે જે મિત્ર પર વળગાડ આવ્યો હતો, જે મિત્રો ગભરાવાનો ઢોળ કરી રહ્યા હતા અને જે ચોર પકડાયો એ બધા એક જ ટીમમાં હતા. કોઈ ભૂત પ્રેતનો શિકાર નહોતું બન્યું. બધા આ પ્લાનના માસ્ટરમાઇન્ડ હતા. તો આ ચતુરાઈથી ભરેલી અને હસાવી દેતી ઘટનામાંથી આપણને શું સમજવા મળે છે? આ આખો પ્લાન એટલા માટે સફળ થયો કારણ કે એ મિત્રોએ ગામ લોકોની ઊંડી શ્રદ્ધા કે કહો કે અંધશ્રદ્ધાનો જ ઉપયોગ કર્યો. એમની માન્યતાઓ જેમના ગુના માટે એક પરફેક્ટ કવચ બની ગઈ. અને અંતે આખી વાત આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે આપણે જેને અલૌકિક માની લઈએ છીએ એવી કેટલી ઘટનાઓ પાછળ ખરેખર તો કોઈ માનવીય કારણ, કોઈ સ્વાર્થ કે કોઈ યોજના છુપાયેલી હોય છે. વિચારવા જેવી વાત છે, ખરું ને? Yeah.